સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દાયકાથી ચાલી આવતી રક્ષાબંધનની પરંપરા આ વર્ષે પણ યથાવત રહી હતી। સૌહાર્દ અને સામાજિક સમરસતાના સંદેશ સાથે યોજાયેલી ઉજવણીમાં ધારાસભ્ય સંગીતા પાટીલે હોસ્પિટલના સ્ટાફને રાખડી બાંધી હતી। તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના બહેન હેની સંઘવીએ પણ ખાસ તબીબો અને હોસ્પિટલ સ્ટાફ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। સફાઈ કર્મી બહેનોએ દર્દીના અને સિવિલ સ્ટાફને રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થ્ય માટેની કામના કરી હતી। आज रोज नवी सिविल हॉस्पिटल स्टेम बिल्डिंग खाते रक्षाबंधन पर्वनी उजवणी करवामां आवी। एमां माननीय धारासभ्य श्री संगीताबेन पाटील एमनो किंमती समय गाड़ीने अहींया आव्या हता अने तमाम सफाई कर्मीओने लगभग 500 जेटली महिलाओने साड़ीनुं वितरण कर्युं अने मेडिकल सुपरिटेन्डेंट मैडम તેમજ તમામ નર્સિંગ સ્ટાફ અને બધાને આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। તેમાં આજે સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધનના પર્વ નિમિત્તે જ્યારે સફાઈ કર્મચારીઓ હોય અને એવી બહેનો જ્યારે આખા પૂરા સુરત સિવિલને જ્યારે સિવિલ હોસ્પિટલને સ્વચ્છ અને ક્લીન રાખતા હોય એવી બહેનોને યાદ કરવાનો એક ઉદ્દેશ સાથે આજે રક્ષાબંધન પર્વની અહીંયા જે અધિકારીઓ છે, ડૉક્ટર છે, એમને રાખડી બાંધવાનો કાર્યક્રમની સાથે સાથે મારા તરફથી એમને સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે તમે જુઓ છો કે જ્યારે દરેક તહેવારમાં આપણે કોઈને ને કોઈને નાનામાં નાના માણસને આપણે યાદ કરીએ તો એ તહેવાર ખૂબ જ સરળ સફળ